કોને કહેવાય? પોલીસ નહીં, ગમે એને બોલાવી નથી તો બોલાવી આવો. ઇમરજન્સી કોને કહેવાય? એ મને બધાય સમજાવો ને પ્લીઝ. ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે. હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? ઇમરજન્સી કોને કહેવાય? તમે સમજાવો, ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? તમે કોક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો. શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો. હજી તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે હે, એમ કે મોડું. ના ના, એમ કે મોડું થાય. આ દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલના છે, જ્યાં ભાઈને સારવાર માટે ઇમરજન્સી વિભાગમાં લઈને પહોંચેલા જાણીતા લોકગાયક મીરા આહિરને કડવો અનુભવ થયો હતો. લોકગાયિકાએ સ્ટાફ દ્વારા 45 મિનિટ સુધી કોઈએ કેસ ન લખ્યાનો હોસ્પિટલ તંત્ર પર આરોપ લગાવ્યો છે. મહત્વનું છે કે આ ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઇમરજન્સી વિભાગમાં સ્ટાફ દ્વારા દર્દીના પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. સિવિલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, નથી દાખલ કરવો, તારાથી જે થાય એ કરી લે. અમને લોકોને એમ કીધું પેલા કેસ કઢાવો. અમે લોકોએ કેસ કઢાવ્યો, કેસની લાઈનમાં ઉભા રહ્યા. કેસ કાઢવા વાળા પણ બહુ નિરાતે કેસ કાઢતા હતા, જાણે કોઈ ઇમરજન્સી જ ન હોય એવી રીતે. ત્યાં સુધી મારા ભાઈને એમને બેસાડીને રાખ્યો. પછી કેસની લાઈનમાં ઉભા રહ્યા, કેસ કઢાવ્યો અને પછી કેસ કાઢ્યા પછી પણ અમે એમ કીધું કે હાલો હવે કેસ નીકળી ગયો છે, હવે લઈ જાઓ. તો એ લોકો એમ કહે છે કે 2 વાગી ગયા છે, મારે જમવાનો ટાઈમ છે. ઓલા એમ કે મારે જમવાનું. તો પણ અમે એને ત્યાંથી લઈને સિવિલમાં ચોથા માળે લઈ ગયા. ચોથા માળે લઈ ગયા તો ત્યાંનો નર્સિંગ સ્ટાફ બહુ આરામથી બધા બેઠા છે અને ફાઇલમાં બધું જોવે છે. ફાઇલ આવી ગઈ, મેડમ હવે તો લઈ જાવ. તો એ મેડમ એમ કે છે થાશે નિરાતે, શાંતિ રાખો. ઇમરજન્સી શાંતિ રાખવાની હોય? જે ભાઈ છે આરોગ્યમાં જે લોકો છે બસ એ વાતું કરે છે. ઇમરજન્સીની કોઈ જાતની સારવાર નથી અને કોઈ જાતનું કોઈ દર્દીની આવી રીતના કઈ થતું જ નથી, ખાલી વાતુમાં છે. મારી માંગણી એ છે કે મને ઇમરજન્સીનો મતલબ સમજાવો અને આ જે રાજકોટ સિવિલ છે ને એ વસ્તુનો જવાબ આપે કે આ વસ્તુના ગેરવર્તન કેટલો ટાઈમ રહેશે. મહત્વનું છે કે સમગ્ર મામલે મીરા આહિરે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રને સવાલ કરી રહ્યા છે, સાથે જ આમ જનતાની પરેશાની વિશે પણ જણાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા, કોઈ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે, ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને, કે પછી આમ નામ બધું જે ચાલે છે એ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈએ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને. ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયોને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે 1:53 વાગ્યે દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યું હતું અને 1 જ મિનિટમાં તેને એડમિટ પણ કરી દેવામાં આવ્યું હતું. તો સિવિલના સર્જન ભાવેશ વૈશલાણીએ પણ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. પ્રાથમિક તપાસ કરતા એવું જણાય છે કે દર્દી 1:53 સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું. જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર
તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી. સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી. પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી, છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી. એમ માની અને દર્દી 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી, ફક્ત એને માથામાં વાગેલું હતું, કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી. આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે. દર્દી વાતચીત કરતું હતું. દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું, પરંતુ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે, એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે. પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું, પરંતુ દર્દી ફૂલ કોન્શિયસ એટલે કે ભાનમાં સભાન હતું. કોઈ પણ જાતની ઉલટી, ચક્કર કે કોઈ પણ જાતની આંચકી કે એવું કોઈ પણ નહોતું. દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાનમાં હતું, એટલે એ માઇનર ટાઈપની હેડ ઇન્જરી ઈજા કહી શકાય. એ નર્સિંગ સ્ટાફની સાથેની વાતચીત થયેલી હતી. એ વિડીયોમાં આપ લોકો પણ જાણો છો શું વાતચીત થયેલી હતી. એના વિશે હું મહત્વનું છે કે આ અગાઉ લોક સાહિત્યકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. ત્યારે તાજેતરમાં હવે લોકગાયક મીરા આહિરને પણ કડવો અનુભવ થતા ફરી એક વખત રાજકોટની સિવિલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. તારી નોકરીનો જવાબ તો તું કહીજે. આ તું જો, તું જોઈ લે. સભ્ય